વડોદરામાં સતત બીજા દિવસે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ઈરાન અમેરિકા યુદ્ધની અસરો અને ભાવ વધારાની આશંકા વચ્ચે લોકોમાં પેટ્રોલ નહીં મળે તેવી અફવા ફેલાતા ભારે ગભરાટ ફેલાયો। જો કે ગઈકાલની સરખામણીએ આજે ભીડમાં થોડો ઘટાડો થયો છે। સરકાર સબ સલામત હોવાના અને પૂરતા જથ્થાના દાવા કરી રહી છે, તેમ છતાં પેનિકમાં આવીને લોકો ટાંકીઓ ફૂલ કરાવવા મજબૂર બન્યા છે। लाइनों देखाई है एमनी रीते लाइन में उभा रहा है, बाकी कोई तकलीफ है नहीं। पेट्रोल पंप पर पेट्रोल कंपनी मोकले है, जोईए एटलू अमने पुरवठो मळे छे अने अमे पण पब्लिक ने जोईए एटलू पेट्रोल डीजल आपीए छे कि कोई बंधारण नहीं कि 1 लीटर लो कि 5 लीटर लो। मैं तो 300 નું જ નખાયું છે ખાલી। હા, પણ 300 નું બી નખાવું એ તમને ચિંતા તમારી વધી ગઈ છે, કેમ પુરાવું પડે? બધા અત્યારે પેનિક થઈ રહ્યા છે કે નહીં મળે એટલે મેં નખાવી દીધું 300 નું। શું માઇન્ડમાં આજે સવારથી શું વિચાર ચાલતો હતો? સવારથી તો ગવર્મેન્ટે તો કહી દીધું કે સ્ટોક પૂરતા પ્રમાણમાં છે, પણ અહીંયા ટ્રાફિક નહોતી તો મેં કીધું નખાવી દઉં, સાંજે નખાવાનું તો અત્યારે નખાવી દીધું। વડોદરાના પેટ્રોલનો કકળાટ હવે લોકોની ચરમસીમા પર પહોંચ્યો તેવું લાગી રહ્યું છે। આ જે પ્રકારના દ્રશ્ય આપ વડોદરાના જોઈ શકો છો કે જે પ્રકારે હજી પણ જે લાઈનો છે એ દેખાઈ રહી છે। લાઈનો આજે સવાર પડતાની સાથે જ લોકો લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। આ વડોદરાનું દ્રશ્ય છે કે લાઈનો ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે લાંબી લાઈનો હતી થોડીક મહદઅંશે ઓછી થઈ છે, પરંતુ આ જે પેટ્રોલનો કકળાટ હવે લોકોને ડરાવી રહ્યો છે। સરકાર કહે છે સબ સલામત, પણ લોકોમાં હજી પણ પેટ્રોલ નહીં મળે એનો ભય કદાચ હશે અને ભયને કારણે જ લોકો પેનિક થઈ રહ્યા છે। સરકાર તો કહી જ રહી છે ચોક્કસ પેટ્રોલનો જથ્થો છે, ડીઝલનો જથ્થો છે। જીએસટીવી પણ વિનંતી કરે છે કે છે જ સરકારના આદેશ મુજબ કે જે દાવો છે એ મુજબ છે જ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પણ કેમે કરીને લોકો જે છે એના જે ચિંતામાં વધારો થઈ રહ્યો છે એને કારણે જ આ લાઈનો જોવા મળી રહી છે। રૂપેશ ચોકસી, જીએસટીવી, વડોદરા।